दोस्तों आ प्रकारનો વિડીયો બનાવવા માટે તમારે શું કરવાનું, અલાઇવ મોશન એપ્લિકેશનમાં આવી જવાનું, પછી પ્રોજેક્ટમાં આવી જવાનું. પછી તમને આ પ્રોજેક્ટની લિંક હું તમને આપી દઈ, તમે ઇમ્પોર્ટ કરી લેજો. ઇમ્પોર્ટ કરતા નહીં આવડતો હોય તો તેનો વિડીયો મેં યુટ્યુબ પર બનાવીને મૂકેલો છે મારી ચેનલમાં, તો તમે જોઈને ઇમ્પોર્ટ કરી લેજો. પછી એ પ્રોજેક્ટમાં આવી જવાનું છે. પછી અહીંયા ઓકે પર દબાવવાનું છે. પછી અહીંયા ગ્રીનવાળા પ્લસ આઇકન ઉપર દબાવવાનું છે. મીડિયા પર દબાવવાનું છે. આપણે પછી જે ફોટા પર આપણે સ્ટેટસ બનાવવાનું છે તે ફોટો આપણે લઈ લેવાનો. આવી રીતે હું આ ફોટો લઈ લીધું. પછી ફૂલ મૂવ એન્ડ ટ્રાન્સફરમાં આવી જવાનું. પછી થર્ડવાળા ઓપ્શન પર આવી જવાનું. પછી તે ફોટાને આપણે ઝૂમ કરી લેવાના. આવી રીતે ઝૂમ કર્યા બાદ બહાર આવી જવાનું. પછી આમ છે પાછળ જતું રહેવાનું. પછી આ વની પર દબાવવાનું છે. તેથી ફોટો લંબાઈને છેક સુધી પહોંચી જશે. એ ખાલી જગ્યા પર દબાવી દેવાનું છે. પછી ફોટા ઉપર દબાવીને હોલ્ડ કરી રાખવાનું. પછી એની સોંગની ઉપર લઈ લેવાનું છે આવી રીતે. પછી પાછું પ્લસવાળા આઇકન ઉપર દબાવવાનું છે. મીડિયામાં દબાવવાનું છે. પછી અહીંયાથી આપણે ફોલ્ડર સિલેક્ટ કરી લેવાનું. પછી આપણે અહીંયાથી હું તમને એક બોર્ડરની લિંક આપે, તમારે બોર્ડર ડાઉનલોડ કરી લેવાની છે. આ પ્રકારની બોર્ડર છે. તે બોર્ડરની લિંક પણ હું તમને આપી દઈશ. તમે બોર્ડર પણ ડાઉનલોડ કરી લઈ જાઓ. પછી અહીંયાથી એના પર આઇકન ઉપર દબાવી દેવાનું છે. આ આઇકન ઉપર તે બોર્ડર પણ છેક લાંબી થઈ જશે, છેક સુધી લંબાઈ જશે. પછી આપણો સ્ટેટસ વિડીયો બનીને તૈયાર થઈ જશે. પછી આ ગ્રુપ નંબર 1 ઉપર દબાવીને અહીંયા 3 ડોટ ઉપર દબાવીને અનગ્રુપ કરી લેવાનું છે. અનગ્રુપ કર્યા બાદ અહીંયાથી આપણું કમ્પ્લીટ બનીને તૈયાર થઈ જશે. વિડીયો આપણો બનીને તૈયાર થઈ ગયા છે. પછી અહીંયા ખૂણા પર દબાવવાનું. પછી આ ખૂણા પર દબાવવાનું. પછી અહીંયા જઈને 1080p HD પર દબાવીને આ લીટી ડીમ હોય તેને ફૂલ કરી લેવાની. પછી એક્સપોર્ટ ઉપર દબાવી દેવાનું. વિડીયો એક્સપોર્ટ થાય ત્યાં સુધી આપણે વેટ કરવાનું છે. પછી સેવ વાળા બટન આવે છે તેની પર સેવ કરી લેવાનું. પછી આપણા ગેલેરીમાં આપણો વિડીયો સેવ થઈ જશે. તો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો અને વિડીયોને લાઈક કરી દેજો. બાય બાય.